છે ને દાદાજી એ કંડાળેલી મૂર્તિઓમાં પ્રતિષ્ઠાન. હા, તે એમાં લખ્યું છે ને વરખ ચોટાડશે સિમંદર સ્વ અમી. હા, એટલે એમાં શું કહેવા માંગે છે લોકો? એ આપણે આ બધું મીઠાઈ પર ચોટાડે ને, હા સોનાનો ચાંદીનો વરખ. હા હા. તમે રાજસ્થાનીઓ તો વરખ ચોટાડીને જ ખાઓ. હા એટલે આમાં એનું અમાર તો શું? ચોટાડતા જ નથી કોઈ. ના એમ નહીં, એટલે આમાં એનું જીવનમાં શું? વરખ નતા. હા હા, શું કહો બેન? ના એટલે આમાં કહું છું, એ લોકોએ આમાં કેવી રીતે એનું? આ બધા મહાત્માઓમાં દાદા ભગવાને શુદ્ધાત્માની પ્રતિષ્ઠા કરી નાખી. જેમ મૂર્તિઓમાં પ્રતિષ્ઠા કરે ને, એમ આપણે આ બધા મૂર્તિઓમાં પ્રતિષ્ઠા થઈ ગઈ, એટલે આપણે બધા મૂર્ત થઈ ગયા. બહુ સરસ. ફક્ત નિયમ છે, કુદરતનો કહો, વિતરાગ માર્ગનો કહો, સિમંદર સ્વામીના પ્રત્યક્ષ દર્શન ન થાય ત્યાં સુધી અતિ 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 સૂક્ષ્મ પડળ તૂટે નહીં. એટલે દાદા કહેતા કે અમે બધી મૂર્તિઓમાં પ્રતિષ્ઠા કરી નાખી. આ મહાત્મા શબ્દ છે ને રેખાબેન, એ ઋષભદેવ ભગવાન એમના શિષ્યોને સંબોધતા. હે મહાત્માઓ, હે મહાત્માઓ. ઋષભદેવ ભગવાન જેને જેને દીક્ષા આપી એને મહાત્મા કહેતા. એ જ શબ્દ દાદા ભગવાને આપણા બધા માટે મહાત્માઓ શબ્દ વાપર્યો. કેમ? તો કે હવે આ મંદિર બહારનો ભાગ મંદિર, એમાં મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ. જે મંદિર હોય અને ભગવાન કે મૂર્તિ ના મૂકી હોય તો એ મંદિરની કિંમત ખરી? બિલકુલ નહીં. કોઈ જાય? ના. ભૂલમાં જાય તોય કે ભગવાન તો છે ને, આ મંદિરમાં કરવાનું શું? તો આપણા બધાના મન વચન કાયા રૂપી મંદિરમાં દાદા ભગવાન પોતે જ શુદ્ધાત્મ સ્વરૂપે પ્રતિષ્ઠા થઈ. હવે અહીંયા દાદા કહેતા બધું કામ કરી લેજો, 99,999 ના તે 0.01 ખાલી વરખ ચોટાડવાનું. સિમંદર સ્વામીના દર્શન થાય અને અહીંયા કેવળ જ્ઞાન થાય. એવા તૈયાર થઈ જાઓ મહાત્માઓ, એવા તૈયાર થઈને જાઓ અને એવા તૈયાર થો કે જેવા સિમંદર સ્વામી પાસે જાઓ ને, સિમંદર સ્વામીની દ્રષ્ટિ પડે અને આપણી અંદર કેવળ જ્ઞાન ખુલ્લું થાય. એટલે કે હવે જેમ કોઈ મીઠાઈ બને અને વરખ ચોટાડો ને એટલે ખાવાને લાયક થઈ ગઈ, બરાબર, રાઈટ. એમ આપણને એક રૂપક, એક બહારની એક એક્ઝામ્પલ આપીને જેવા ભગવાનના દર્શન થાય ને એટલે કેવળ જ્ઞાન થાય અને લોકોના કલ્યાણમાં નિમિત્ત બને. વાત સમજાય? બહુ સરસ. હા. આ સિમંદર સ્વામી ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં એ આ મહાત્માઓને જુએ છે. કારણ કે દાદા ભગવાને આ કાળમાં કલ્યાણ કર્યું, આ કલ્યાણ કરવામાં નિમિત્ત બન્યા. આ કાળમાં જ્યાં તીર્થંકર ભગવાનને પરમિશન, એ જે હોય એ 24 તીર્થંકર ચોથા આરા સુધી થઈને જતા રહે. પાંચમા આરામાં તો દુઃખમ સુષમ, દુષમ સુષમ, એવું નહીં? દુઃખ વધારે અને સુખ ઓછું. તેમ છતાં આ કાળના જીવોની અજાયબી છે, દુઃખ લાગતું નથી. હા. કયા આધારે જીવે? મહાત્માઓ જ્ઞાનના આધારે જીવે છે. પણ દાદા કહેતા કે 3 કલાકનું પિક્ચર હોય ને વચ્ચે ઇન્ટરવેલ આવે 10 મિનિટનો, એટલું સુખ આવે છે આ પંચમારામાં. દાદા ભગવાન કહેતા કે આ લોકો કયા આધારે જીવે છે એ જ અમને સમજણ પડતી નથી. અતિ
અતિ અતિ મોહના આધારે બેભાન થઈને જીવ્યા કરે. પદાંગીમાં પેજ નંબર 33 આના લક્ષિત છે. 99,000 ને 999 99,000 ને 999 મળી શકે છે હિન્દમાં પુણ્ય પરમાણુ. મળી શકે છે હિન્દમાં પુણ્ય પરમાણુ. એક જ પૈસો જે ખૂટે દેશે તીર્થંકર. એક જ પૈસો જે ખૂટે દેશે તીર્થંકર. એક રૂપિયા લાખનો સ્વીકારે સિમંદર. એક રૂપિયા લાખનો સ્વીકારે સિમંદર. સમજાયું રેખાબેન? અહીંયા આપણે તૈયાર થઈ જવાનું. 99,999 ખાલી એક પૈસા જેટલું. એ કેવું એક પૈસો એટલે? તો કે સિમંદર સ્વામીના દર્શન કરવાના બાકી છે. એટલે દર્શન થાય એ ભેગું અંદર આપણી જ અંદર રહેલું કેવળ જ્ઞાન આવરણ પડળથી દૂર થાય અને કેવળ જ્ઞાન આપણી જ અંદર પડેલું ખુલ્લું થાય. પણ એમના દર્શનથી, સિમંદર સ્વામીના. એટલે આમાં મેઇન વાત ક્યાં છે? આ 2 લાઈન ગાઈ ને, અરે 4 લાઈન ગાઈ ને, 4 લાઈન, 2 ને 4 આના પર જ છીએ અમે. એમાં પુણ્ય પરમાણુ 99,999 મળી શકે છે હિન્દમાં, એટલે ભારતમાં. પુણ્ય પરમાણુ એ કેવા હોય? પુણ્ય તો જોઈ છે, અને પુણ્ય આપણી બધી મોહમાં વપરાઈ જાય. ના વપરાય? હા, વપરાય છે. પુણ્ય તો ખૂબ મહાત્માઓને દાદા ભગવાન મળ્યા પછી ખોબલા પુણ્ય ખુલ્લી થઈ છે. કેવું આવરણ તૂટ્યું હશે કે આપણે પુણ્ય ભેગી નથી કરવી તેમ છતાં પુણ્ય, હા, અને આપણે પાછી પૂર્વેની પુણ્ય પણ લાવ્યા છીએ. દાદા ભગવાન મળ્યા પછી જે પુણ્ય ભેગી થાય છે અને જે આપણે લઈને આવ્યા છીએ પુણ્ય, એ બેમાં શું ફરક? પુણ્ય પરમાણુ. કવિરાજ તો જો મજાક કરે છે આપણી જોડે. ગજબ. મળી શકે છે હિન્દમાં પુણ્ય પરમાણુ. અને પાછા હા, હિન્દમાં, ભારતમાં. અહીંયા જોઈ ને, બીજે તો બધે ક્યાં આવે? બીજે બધે તો ખાલી પેલા જાડા પાઉં ખાવા જવાનું. ઉપર જાડું, નીચે જાડું, વચમાં ગાયેલું હોય થોડું ઘણું. એને કે બર્ગર. મોઢું જ ના ખુલે ને આખું. પછી થાય ગડબડ. અરે ગડબડ તો હતી એટલે તો ખાધું. એ ગડબડ વાળાએ જ ખવડાવ્યું કે ભાઈ મારો ટાઈમ પાક્યો છે એટલે બહારથી કંઈક ખાવ એટલે અમારે ચાલુ થાય કામ. ગડબડ પડી જ હતી. આપણે જે પુણ્ય લાવ્યા છે ને, સાંભળો છો રેખાબેન? ગમે છે ને? હા, ગમે છે. આપણે જે પુણ્ય લાવ્યા છે ને, એમાં હિંસક પરમાણુ વધારે છે. અચ્છા, હા.
મોંમાં વપરાય, ઘરમાં વપરાય, મજા કરવામાં વપરાય. આખાની આખી પુણ્ય સંસારમાં મોજ મસ્તી કરવામાં વપરાઈ જાય. વિષય વિકારમાં વપરાય, માનમાં વપરાય, લોભમાં વપરાય. આ બધા અંદર બેઠેલા આપણી પુણ્ય વાપરી ખાય. જેમ તમારા ઘરે સર્વન્ટ હોય અને ટાઈમ પર ના આવે અને પગાર પૂરો લે તો ગમે? ના ગમે? ના ગમે. અને તમે કહો એના કરતા વધારે કામ કરે અને પુણ્ય પગાર લે તો ગમે? ગમે. તમારી પુણ્ય અંદર બેઠેલા બધા આપણી પુણ્ય ખાઈ જાય છે અને આપણને ભટકાવી મારે. હા 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 ના થાય કે ના થાય? થાય. હવે આપણે આવ્યા સત્સંગમાં. સત્સંગમાં પણ અંદર બેઠેલા આપણી પુણ્ય ખાય અને આપણને કે ક્યાં બેસું, અહીંયા બેસું કે અહીંયા બેસું. અહીંયા ફોન આવે તો તરત બહાર જવાય તો તરત વાત થાય કે આગળ બેસું કે પછી પાછળ બેસું. કોણ નક્કી કરે છે? અને નક્કી કરીને ડિસિઝન કોને લેવાનું કે છે? મનને. આ બધું નક્કી કરીને સુખ બતાવે મનને. મનને. હા. ડિસિઝન લેવાનું કાર્ય કરાવે બુદ્ધિ હા. અને ડિસિઝન લે રેખાબેન પોતે કે હા આ જગ્યાએ જ બેસવું છે, આ જગ્યાએ સારું પડે. કારણ કે પેલી બાજુ બેસીએ છે ને બહુ ગરમી થાય છે, આ બાજુ પવન આવે અને કંઈક ફોન બોન આવે તોય થાય અને તરત આ પદ વાંચી નીકળી જવાય. બરાબર. હા. અંદર બેઠેલા લોભ, માન અને મોહને સત્સંગ ઓછામાં ઓછો ગમે. હા એ જ કે બસ હવે યાર હાસ કાલે છેલ્લો દિવસ, બસ હવે વાંધો નહીં આવે. છેલ્લો દિવસ, બધાને માફી માંગી લેશું, બધાને મિચ્છામી દુક્કડમ કહી દેશું. પણ જે અંદરવાળા તમારી જોડે આ કર્મ કરે છે, અંદરવાળા તમારી જોડે રમત રમે છે, એનું શું કરશો કાલે? આની માફી માંગી, આની માફી માંગી, આની માફી. એ તો એક આખું એક ચાલી રહ્યું છે. ક્ષમાપના તમે કહો, મિચ્છામી દુક્કડમ કહો, ઘરનાની માંગજો, આની માંગજો. પણ જે તમને અંદર બેસીને તમારી જોડે રમત રમે છે કે સત્સંગમાં હવે આજે જવું નથી, આજે 2-4 કામ છે, આખી જિંદગી કામ કરાવીને આપણને તોડી નાખે અને છેલ્લે કે હું તો હવે મારે તો. એ કોણ દોડાવે? મન. હા. લોભ. બુદ્ધિ. પછી બીજું કોણ દોડાવે? મોહ દોડાવે. સેલ, ડિસ્કાઉન્ટ. એક લો ને 2 ફ્રી, એક લાફો ખાઓ ને 2 લાફા ફ્રી. નિમિષાનંદ આવું હજી સુધી કોણ ખબર બોલ્યું? નહોતી પડી. હા. હા. અત્યારે આજે ખબર પડી. મને આજે જ ખબર પડી. ના એવું મને નહીં. નહોતી ખબર. ના 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 આ તો કાલે મિચ્છામી દુક્કડમ આવે છે ને એટલે કોનું કરવું અને કોને કેવું મારે. ના. કારણ કે આમ તો ખબર પડે કે જયમેશાનંદને કરું, હિરેનાનંદને કરું, ભરતભાઈને કરું, સરયુબેન, આમ બધું ખબર પડે આવી. કારણ કે એ વ્યવહારનું નોલેજ લઈને આવેલા ને. વર્ષોથી કરતા આવ્યા છે. ના, આ વ્યવહારનું નોલેજ આની પાસે હોય જ કે આ કેવી રીતે સારો દેખાય. એટલે કોને મિચ્છામી દુક્કડમ કરું જેટલી સારો દેખાય. સારા દેખાવા માટે મિચ્છામી દુક્કડમ કરે. હા સાચી વાત કીધી. હે મને આજે જ ખબર પડી. બોલો યાર. ના પણ આ તો ખરેખર એકદમ અજાયબી આજે સાંભળવા મળ્યું ને. આ તો આવું ખબર જ નહોતી આટલા વખતથી આવ્યા તો પણ. અને આપણી પુણ્ય રેખાબેન
કે આમાં આમ પુણ્ય જો ખર્ચાય છે. દાદા ભગવાન ન મળ્યા હોત ને તો આ બધી આપણી માટે વાતચીત કરવાની કોઈ વાત જ નહોતી. આ દાદા ભગવાન આપણને આ જીવનમાં આ દેહે મને મળ્યા એટલે તમને કહું છું. એમાં રેખાબેન શું થયું આમાં? આટલું બધું અંદર પુણ્ય વપરાઈ જાય છે એવી તો આપણને મગજમાં કોઈ વખત ખ્યાલ નથી આવ્યો એમ મારું કહેવાનું. પુણ્ય તો જો રેખાબેન દાદા ભગવાને કીધું પુણ્ય બરફનો ગોળો છે, ચાહો કે ના ચાહો વપરાવાનો, અને પાપ પણ બરફનો ગોળો છે, ચાહો કે ના ચાહો વપરાય. પણ જે જાગૃતિની વાત છે ને, જે જાગૃતિની વાત કરીએ છીએ આપણે, વિતરાગ માર્ગમાં કરવાનું કંઈ જ નથી, ક્રિયા છે જ નહીં. જાગૃતિ જાગૃતિની ક્રિયા કરવાની છે. આપણે પેલામાં જતા રહે, શું કરીએ શું કરીએ. હા કરેલું હોત તો અત્યાર સુધી આવા હોત. તો કે આપણી પુણ્ય કેવી છે તો કે મોટા ભાગની પુણ્ય પોતાની મોજ મસ્તી એટલે પોતાની અંદર લઈ આવેલી વૃત્તિઓ, વૃત્તિઓ. હા. વૃત્તિ સમજે દાનત, હા, દાનત. હા. વૃત્તિ સમજાય જ પણ હા હા. વૃત્તિ એકદમ ગુજરાતી શબ્દ છે હમ. અને બધા વાપર્યા, પણ એક દાનત હમ. એ આપણી પુણ્ય આપણી વૃત્તિ પ્રમાણે વપરાય ને એ ગમે, અને આપણી પુણ્ય આપણી વૃત્તિ પ્રમાણે ના વપરાય તો આપણને ભયંકર અંદર આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય. થાય થાય. મહાત્મા થતા પહેલા, હા મહાત્મા થયા પછી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન શબ્દ લાગુ જ નથી પડતું, પણ અંદરથી તમને એવી અસર આપે કે ના એ લોકો મારા પૈસા ખાઈ જાય છે, એ લોકો મારા પૈસા લઈ જાય છે, એ લોકો મને છેતરે છે, એ લોકો મારી જોડે આવું કરે છે. હા. પછી દૂધ હોય, કામવાળી હોય કે તમે પોતે મોલમાં જઈને શોપિંગ કરો, બધા છેતરે છે. પેલા બહારથી છેતરે છે અને શોપિંગ મોલમાં જઈને લાવો છો એ અંદરવાળા છેતરે છે. છેતરે કે નહીં? હવે અહીંયા શું કીધું? પુણ્ય પરમાણુ હા. મળી શકે છે 99,999. એવી આજ્ઞા પાડીએ, એવું દાદા ભગવાન જોડે આપણે જોડાયેલા રહીએ, એવા દાદા ભગવાન જોડે જોડાયેલા રહીએ, એવી આજ્ઞા પાડીએ. અહીંયા આપણા બધા પરમાણુ પુણ્યના, આપણા બધી પુણ્ય ભેગી થાય ને, 5 આજ્ઞા પાડો પુણ્ય ભેગી થાય, પદ ગાઓ પુણ્ય ભેગી થાય, સત્સંગ કરો પુણ્ય, એમાં મેઇન 5 આજ્ઞા દ્રષ્ટિ પાડો. આજ્ઞા દ્રષ્ટિ પાડવાની એટલે બીજું કશું નથી. હવે હું સત્સંગમાં આ નિમેષ જાય છે તો નિમેષ આજ્ઞા દ્રષ્ટિ સાથે સત્સંગમાં રહેજ, આજ્ઞા દ્રષ્ટિ. હા બરાબર છે. કહેવાની આપણી ફરજ. ઓકે. પછી ન રહે તો પણ આપણે જાણવું કે ઓ સીધે સીધું માનતો નથી એટલે ક્યાંકથી એને ઠોકર વાગશે. જેમ ધંધો ક્યાં સુધી ગમે? લોસ ના આવે ત્યાં સુધી. હા, profit પછી એક ઠોકર વાગે ને એટલે સત્સંગમાં આવતો થઈ જાય. હા બરાબર. તો કે એવી પુણ્ય ભેગી કરશે થાય આ બધા આનાથી, અને એ પુણ્યના પરમાણુથી આપણું શરીર મહાવિદ્ય ક્ષેત્રને લાયક બને. લાયક પણ બહુ સરસ. કારણ કે એવા પરમાણુ વાળું શરીર જોઈએ. અત્યારે જે પરમાણુ વાળું શરીર છે ને એ ખાલી થાય છે જેવું હોય તેવું, પણ ખાલી થાય. ખાલી કરવું પડતું નથી. ના, કઈ ખાલી નથી કરવું પડતું. આ જુઓ ને, દિવસથી રાત થયું, રાતથી દિવસ થયો. બરાબર. હા, દિવસથી રાત થયો, રાતથી દિવસ થયો, દિવસ થઈ પાછો હમણાં રાત થઈ જશે, હમણાં 12 વાગી જશે, હમણાં 12, 12:30 થશે એટલે એની મેળે અંદર કંઈક થશે. પ્રસાદ 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 પ્રસાદ. શુદ્ધાત્મા યાદ નહીં દેવડાવે, એ આ શરીર માટે બધું યાદ દેવડાવે. એ લઈ આવેલી પુણ્ય. હા. અને અત્યારે જે પુણ્ય બાંધે છે ને, નિરંતર શુદ્ધાત્મા હાજર રાખે. બરાબર. નિરંતર શુદ્ધાત્મા. અંદર વાતચીત થાય, અંદર આની જોડે વાતચીત થાય. શું નિમેષ આખી રાત સૂઈ ગયો ને તું તો, અને ઘડિયાળ જોયા પછી ઉઠ્યો?
જાગૃતિથી નથી ઉઠ્યો, ઘડિયાળ જોઈને ઉઠ્યો કે મોડું થઈ ગયું કે વહેલું થઈ ગયું. અને બહુ વહેલો ઉઠી જાય તો કે હવે શું કરશું, વિધિ તો હજી વાર છે, કે લાવ સૂઈ જવા દે. આમથી આમ ફરે, આમથી આમ ફરે, આખી રાત કાઢે. વચમાં 2-4 વાર નાકોરા બોલીએ જાય, પણ કે સાલી આ સળંગ કન્ટિન્યુઅસ ઊંઘ ના આવી. ઊંઘનારો બોલે છે, જાગનારો તો ઊંઘનારાને જુએ જ છે કે વાહ ભાઈ, આ તો જો આની પુણ્યથી ઊંઘાડે, પુણ્યથી જગાડે, પુણ્યથી ભૂખ લાગે, પુણ્યથી ખાય, એ લઈ આવેલી પુણ્ય. અને અત્યારે જે આપણે સત્સંગમાં અને બધામાં શુદ્ધાત્માના દર્શન કરવા, એ પુણ્ય કયા પરમાણુ ભેગા કરે? તો એ પરમાણુ વાળું શરીર મહાવિદેહ ક્ષેત્રે લઈ જવા માટે ભેગું થાય. વાત સમજાય ને? બહુ મજા હતો. આપણા અંદર વાળા આપણને છે ને સત્સંગમાં ના આવવા દે. અંદર બેઠા હોય ને, ખોટું કંઈક ફરવા લઈ જાય, ખોટું આપણને વાતો, કંઈક કામ ના હોય ને એવી વાતો ચાલે કે ન એને કામની હોય, ન મને કામની હોય, પણ એવી મજા આવે વાતો કરવામાં. પુણ્ય કે બીજું તુજું? પુણ્ય. પણ મજા કોણ કરાવે છે? તો કે અંદર વાળો. કેમ? તો કે અંદર વાળાએ મારી પુણ્ય લઈ અને આવા સંજોગ ભેગા કર્યા કે આ વાતો કરો ને. શું છે આજે શું છે બધું ગવર્મેન્ટનું? એ વાતો કરે ત્યાં પાછું. થાય કે ના થાય? રોજ એકની એક વાત કરવાની, રોજ. અત્યારે કોની વાત? તો કે સરકારની વાત ચાલે, ઇન્ટરનેશનલ પર ચાલે, કોઈને ક્રિકેટ પર ચાલે, કોઈને શેર બજાર પર ચાલે, કોઈને કઈ ને કઈ મરી ગયું ને કોઈ જીવ્યું ને આનું આ જોઈ. જીએસટી ઘટી ગયો, જો આ ધંધા વાળા બધા જો જીએસટી ઘટી ગયો એટલે ટ્રમ્પની ટેરિફ આવી ગઈ. હા, આ જો હવે આવું છે. અમે બે શું વાત કરીએ તમારી જોડે? મને એ તો કહો, જીએસટી ઘટ્યો તો આ કે કઈ જગ્યાએ આવ્યો? કારણ કે એને ખબર છે પેલું સીએસટી સ્ટેશન, તો કે આ જીએસટી કઈ જગ્યાએ? ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ. હા, અને અમને પેલું દેખાય યાર, છત્રપતિ શિવાજી. એ તો પાછું નામ બદલાઈ ગયું ને હવે. સત્સંગ છે પુણ્ય સંચાલિત ચાહું, અભ્યુદય આનુષંગિક સત્સંગ છે પુણ્ય સંચાલિત ચાહું, અભ્યુદય આનુષંગિક. વ્યવહારમાંય કામ લાગે અને મોક્ષે જવામાં પણ જે કામ લાગે એ પુણ્યની વાત કરીએ છીએ. વ્યવહારમાંય કામ લાગે, વ્યવહાર એ સુખરૂપ પાર પડે અને જોડે મોક્ષ એટલે કે મહાવિદેહ ક્ષેત્ર એ પુણ્ય ભેગી થાય છે. વ્યવહારમાં કામ લાગે એટલે આ વ્યવહારમાં તમને દાદાની આજ્ઞા હાજર રહે. અત્યારે તમે ઘરે જશો, આવશો, આ કરશો, કાલે આપણે જવાનું છે, કાલે આપણે આવવાનું છે, કાલે થોડા વહેલા નીકળશું જેથી ટ્રાફિક, ગણપતિ કે કંઈ ન લાગે તો સત્સંગમાં ટાઈમ પર પહોંચાય. આ બધું આપણને યાદ આવે. સત્સંગમાં વહેલા પહોંચવું અને સત્સંગમાં ટાઈમસર પહોંચાય બહુ મોટી વાત છે. એટલે કહીએ છીએ શું તો કે વ્યવહારમાં તમારો જે અંતરાય લાવ્યા છો એ આવડો અમથો થઈ જાય. ઓકે, અચ્છા. અને આજ્ઞા આધ્યાત્મમાં તમને પ્રગતિ કરાવે.
અભ્યુદય આનુષંગિક. આમાં 2 લાઈન આવી ને, હા હમણાં ગાયું ને એમાં. આટલું બધું આવડું મોટું આપણને દાદા પુણ્ય ભેગી કરાવે છે, અને આપણે બધા નમાલા આ જ ભાવમાં આ જ ભાવની વેલ્યુ કરી કરીને ઝઘડા જ ઝઘડા. બરાબર. મારું 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 મારું, શું થશે શું થશે, આણે આમ કર્યું આણે આમ કર્યું. કોણ કરાવ? આટલી મોટી વ્યક્તિ 14 લોકના નાથ મને ભેગા થયા. આગળ હવે સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્ર 5 આજ્ઞાથી આખું જીવન જયા કરે. અરે 5 આજ્ઞા સીધે સીધી ના સમજાય તો દરેક સંજોગમાં આનંદમાં રહેવાય છે કે નથી રહેવાતું? હા દાદા દાદા દાદા, અથવા હું શુદ્ધાત્મા છું એ જ દાદા. આટલું મોટું તેમ છતાં આપણે કેવા નમાલા કે અંદર વાળા કે છે કે હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું, તો આપણે ચાલુ થઈ જઈએ છીએ. અંદર વાળા કે બહુ ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે, બહુ ટ્રાફિક, તો આપણે ચાલુ પડી જઈએ બહુ ટ્રાફિક, બહુ ટ્રાફિક, બહુ ટ્રાફિક. તો જાને ભાઈ ટ્રેનમાં ગર્દી છે, બહુ ગર્દી છે, બહુ ગર્દી છે. 7:30 અંધેરીથી ટ્રેન પકડી માટુંગા ઉતર્યો. મને પેલી કિંગ સર્કલ વાળી ટ્રેન ખબર નહીં હાર્બર ભરતભાઈ, લાઈન. એ મને એટલે એ ગોરે આવે છે ને આમ જાય છે એવી ખબર નહીં. તો હું માટુંગા ઉતર્યો વેસ્ટર્નમાં, ચાલતો સેન્ટ્રલમાં ગયો. તો પેલો કિન્નર કે છે કે સારું થયું, એ કે હમણાં જ ચાલુ થઈ, 1 મહિનાથી જ આ બ્રિજ બ્રિજ 5-6 વર્ષથી બંધ હતો, હે ને? ઝેડ બ્રિજ. હવે મને એ જ રસ્તો ખબર, કારણ કે કવિરાજના અને દાદા ભગવાનના ટાઈમથી એ જ રસ્તા પર અમે જતા આવતા. હવે જુઓ, વેસ્ટર્નમાંથી સેન્ટ્રલમાં જવું એ અત્યારે બહુ આમ લાંબુ, હા બ્રિજ ચડવાનો ઉતરવાનો. ગયો બરોબર, બહુ બ્રિજ યાર, ને આ સાલું ખબર નહીં આ ચાલતું હશે કે નહીં, બંધ થઈ ગયું, કોને ખબર. પણ પાછો આ કેવો, આમણે એક જ વાર વાત કરેલી, બ્રિજ ઉતરો ને એટલે સામે જ રામાશ્રય હોટલ છે. નહીં, આને કેવી રીતે યાદ રહ્યું? હું એમ કહું છું, આ કોણ યાદ રખાવે છે? Google. એ કે છે સંભારની સુગંધ આવે. હા, એ નહીં, પણ આ યાદ કોણ રખાવે છે? આને અંદર યાદ કરાવે. જોયું, ચાલતો ગયો, થાકી ગયો, ત્યાં ગયો, દમયંતીબા જમવાના બાકી, કિન્નરભાઈ જમવાના બાકી, બધું જ બાકી. બેઠો, કલાક જેવું નીકળી ગયું, કારણ કે એ જમે પછી વાતચીત કરી. પછી મેં કીધું કે હવે મને મોડું થાય છે, કારણ કે 9 વાગે. તો કે તમને મારે જવું તો આ લોકોને ત્યાં, નિયતિને દિશાને ત્યાં. મેં કીધું સાલું આ તો 10 વાગી જશે. 9 વાગી ગયા હતા એમના પેલા. પછી પાછો કિન્નરભાઈ પેલું કિંગ સર્કલ વાળો રસ્તો, એટલે 2 દેરાસરમાં દર્શન કર્યા, એક અચલગચ્છ વાળું છે ને એક બે, હા, શ્વેતાંબર મૂર્તિ કચ્છી અને વાસુ પછી પૂજ્ય સ્વામી. ત્યાં એક કર્યા દર્શન, અને કિંગ સર્કલનો પાછો બ્રિજ ચડવાનો. અને પછી ગોરેગામ વાળી ટ્રેન મળી, અંધેરી ઉતર્યો, અંધેરીથી બહાર નીકળ્યો, આ રોડ પર આવ્યો ત્યારે રિક્ષા મળી. તરત જ મેં તો આને કહે તો કે કहाँ? मैं बोला यहाँ अंबोली फाटक, यहाँ चल के भी जा सकते, तो કે बैठ जाओ. પરેશભાઈ આવે છે ને નથી મળતી ટ્રેન, રિક્ષા ત્યાંથી. એ અલગ અલગ અંતરાય હોય ને. મેં લોકોના રિક્ષામાં બેહાડ્યા હશે તો મને મળી પાછી. અને પરેશ રિક્ષાને ઊંઘમાંથી ઉતાર્યા હશે એટલે પાછું શોધ્યા કરે. બસ એ પરેશ આનંદ જ્યારે કોલેજમાં ભણતા હતા ને ત્યારે એક વાર પણ આ મુંબઈમાં બસની ટિકિટ નથી કઢાવી. એક વાર કઢાવે ને મોઢામાં રાખી અને સૂઈ જાય, એટલે પેલા કંડક્ટરને લાગે ટિકિટ લીધી છે. અરે ટોપ ક્વોલિટી ના આપતો પુત્ર છે, કઈ જેવા તેવા થોડા છે યાર. અરે શું નથી કર્યું યાર. ચોર બજારમાં જતા આઈટમ લેવા, ચોર બજારમાં આપણે નાગપાડા એ
ભીંડી બજારની સામે. હા, ભીંડી બજારની સામે. અને ભાવ કરાવીએ બરોબર, છેલ્લે એ ભાવે આપવા તૈયાર થાય અને પછી કે નથી લેવું, એટલે જે ચાલે એને કીધું તો બાર્ગેન કર્યું તો લેવું જ હા, પડે. બાર્ગેન કર્યું અને છેલ્લે એ ભાવે આપવા થયો, આપણે ના પાડી. પછી ભડકે જ. એટલે મેં એમને બધાને કીધેલું, અમે બધા આપતો પુત્રો ભેગા થતા, યોગેશ, દેવેન્દ્ર, હું, પુલિનાનંદ, દીપક આનંદ અને દીપકભાઈ દેસાઈ, અમે બધા ભેગા થતા દાદરમાં, મિસ્ત્રી બિલ્ડિંગમાં. હા, માસીબા, દીપકભાઈ દેસાઈ બધા ભેગા થઈએ અને પછી જે એમાંથી થોડું ઘણું ત્યાં જ દાદરમાં તો બહુ સારી રીતે વાંધો ના આવે, એટલે થોડું ખાઈને પાછા અમે નીકળી જઈએ એમ. ત્યારે દાદા હોય અમેરિકા, દાદા ભગવાન અમેરિકા જાય, પછી કોક વાર દાદા ભગવાન આ બાજુ અમદાવાદ વડોદરા આવ્યા હોય અને અમે જઈએ ખરા પણ કોક વાર ના ગયા હોય તો આ રીતે અમે એકબીજાને વાત કરીને, ત્યારે પેલી લેન્ડલાઈન હતી, અચ્છા. ગોળ ફેરવવાનું, ચક્કરડા વાળા ઢીંગ, ફોન. ઢીંગ. Telephone. હા, કસરત. પછી પેલું આવ્યું દબાવવાનું, પછી પીસીઓ આવ્યો, પછી એસટીડી આવ્યું અને અત્યારે હાથમાં આવ્યું, આવ્યું. કર લે દુનિયા મુઠ્ઠી મેં. તે શાના માટે ભેગા થતા રેખાબેન, કે કેમ કરીને આ દાદાનું જ્ઞાન અંદર પાકું થાય તો પછી કામ થશે, બીજું બધું ભલે રહ્યું. અને એ જ્ઞાન પાકું કરવા માટે અંદર અંદર અમે સત્સંગ, પછી પાછી સામાયિક કરીએ, પછી પાછા ભેગા થઈએ, કલાક તો કલાક, 2 કલાક તો 2 કલાક, કોક વાર 4 કલાકે ભેગા થઈએ અને અમે બધા સાથે કાં આપણે તીનબત્તી વાલકેશ્વર પદ્માવતી માતાનું મંદિર ત્યાં ભેગા થઈએ. ઓકે. આવી રીતે અમે કોઈ તીર્થ પર જઈએ જેથી અમને પેલું શાંતિથી થાય અને બીજો કોઈ વ્યવહાર આવી ના પડે એમ. કારણ કે ઘણીવાર ભેગા થયા દાદરમાં, પણ યોગેશ દાદરમાં રહે, યોગેશ આનંદ, દીપકભાઈ દેસાઈ એ જ દાદરમાં રહેતા, એટલે પછી પાછું કંઈ ને કંઈ થયા કરે એમ. પણ મજા આવે ના મજા આવે? ખબર નહીં. કેમ? તો આજે તમે સત્સંગ સિવાય કોકને મળો તો મજા બીજી આવે, અને સત્સંગ વાળાને મળો તો મજા કંઈક બીજી આવે. બરાબર. હા, રાઈટ. તમે કોઈ કીટી પાર્ટીમાં જાઓ, તમે કંઈક ગેટ ટુગેધર કરો, એ 8-10 લેડીઝ હોય, એ બધા પૈસા કાઢે, કીટી કરે, કાં તો આ કરે, પછી પેલી બધું કરે આ લોકો, પછી ખાય, મજા કરે એમ. તો ના આવે મજા? મજા આવે. અને સત્સંગવાળી વ્યક્તિમાં ભેગા થાઓ, સત્સંગમાં બેસો તો એ મજા પાછી જુદી આવે. હા, બરાબર કીધું. પણ એ સત્સંગમાં આવવા માટે હેન્ડલ મારવું પડે, હા, કારણ કે અંદર વાળા હેન્ડલ મારી દે એની પહેલા કે હવે સત્સંગમાં એમાં શું જવાનું એમાં, કારણ કે મોહ ઉતરે ને. અહીંયા આવો એટલે મોહ ઉતરે, એટલે આનંદ ના આવે. હવે તો નિમિષાનંદજી કેવું થઈ ગયું છે કે એ બધી પાર્ટીઓમાં જઈએ ને તો હવે ત્યાં ઓછું કરી નાખ્યું ને, એટલે હવે એ લોકો પાસે ટોપિક હોય, આપણી પાસે કઈ ટોપિક પણ નહીં હોય વાત કરવા માટે. બરોબર. ડિઝાઇન આ તે બધું, એટલે સાલું જઈને પણ એમ લાગે કે આ મજા નથી આવતી. હા, એટલે પછી મને અમુક લોકોને ખબર પડી જાય, લાઈક માય ડોટર મને કે માં તને ક્યાંથી મજા આવે, તું આમાં હવે આવતી જ નથી, તો હા. તું પેલી બાજુ જતી રહી છે. એટલે હવે કેવું થઈ ગયું છે, આ બાજુ કમ્પલસરી આવવું પડી જાય, કારણ કે ત્યાં નથી, મજા જ નથી આવતી. મને કમ્પલસરી એ બાજુ લઈ જજો ને. ત્યાં બાઘા જેવા બની મને જવાય. જોઈને જ એ લોકો સમજી જશે. અને તમે લઈ ગયા નથી કે હું ચડી બેઠો નથી સત્સંગ કરવા. કોઈ સાંભળે એવા નથી ત્યાં. ભલે ના સાંભળે. બધા માથાના છે. પણ એમની લાઈફના પ્રોબ્લેમ મૂકું ને એટલે સાંભળે. હા. લાઈફના પ્રોબ્લેમ મૂકવાના. દાદા ભગવાને પહેલા આખો વ્યવહાર ચોખ્ખો કરીને બતાવ્યો છે. નિશ્ચય તો હાથમાં આપી દીધો, શુદ્ધાત્મા તો કાયમ માટે આપી દીધો, પણ વ્યવહારમાં હજી, અને વ્યવહારના પ્રોબ્લેમ કોને નથી? બરાબર. કોને નથી? માનસિક
મેન્ટલી, ફિઝિકલી, અને કોઈને કોઈ ઘરમાં એવી વ્યક્તિ હોય ઉપાધિ સ્વરૂપે હોય. ઘરમાં એકાદ વ્યક્તિ એવી હોય ઉપાધિ સ્વરૂપે, ના હોય? હા હોય, પણ હવે બહુ સરસ થઈ અને ગયું છે. આપણે પણ કોકના માટે ઉપાધિ સ્વરૂપ હોય. ના, હવે એવું નથી. હવે નથી? દાદામાં આવ્યા પછી અને હવે પણ કેવું તમે મને થયું? કીટી પાર્ટીમાં લઈ જાઓ ને તો એ લોકો માટે ઉપાધિ સ્વરૂપ થાવ. આજે લઈ જાઉં છું ઘરે, ચલો. આજે હા, કાલે મિચ્છામી દુક્કડમ છે. મૂકી દઈશ પાછી. હું મૂકી દઈશ પાછી તમને. પણ એક વાત રેખાબેન, દાદા ભગવાન ઉપર છાતી ઠોકીને કહું છું કે હું જેટલી વાર અમે બધા જ્યાં જ્યાં ગયા છીએ ને, હા, નવામાં ગમે ત્યાં અમે જ્યાં ગયા છીએ, અમે લાઈફની પ્રોબ્લેમના વાત કરીએ ને સોલ્યુશન આપીએ ને, એને સત્સંગ ના લાગે, એને ગમતું થઈ જાય કે આવી વાત અમે નથી સાંભળી. જનરલી બધા ધર્મ એટલે શું? આવું કરવાનું, આવું બેસવાનું, આવું નહીં ખાવાનું, આ ના ખવાય, આ રહેવાય, એને ધર્મ કે. ત્યારે દાદા કે છે આવું કરવાનું, આવું નહીં કરવાનું, આવું પાળવાનું, આવું આમ કરવાનું, એ બધું તમારું કર્મનું ફળ છે. ગયા ભાવમાં તમે ભાવ કરેલા એટલે આ ભાવમાં ન કરવું હોય ને તોય તમારે આ કરવું પડે. બરાબર. હા, હવે આ કરો છો, એની સામે દાદાએ પ્રેક્ટિકલ, આ કાળમાં પ્રેક્ટિકલ જ્ઞાન કયું? અત્યારે કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન નથી. બોલવું પડે તો કે જ્યારે હું પ્રેક્ટિકલ વાત કરું ને કે એડજસ્ટ, એવરીવેર. ના, એડજસ્ટ નથી થવાતું, એડજસ્ટ નથી થવાતું, તો તમને પ્રોબ્લેમ છે, થાય છે કે સામેવાળાને થાય છે? મારાથી એડજસ્ટ તમારી જોડે ન થવાય તો તમને પ્રોબ્લેમ થાય કે મને થાય? બંનેને. તમને તો ખબર જ નથી કે આ એડજસ્ટ થતા જ નથી એમ. હું બહારથી દેખાડો જ કરું છું અને અંદર થાય અરે રે, આજે આ રેખાબેન ક્યાં આવ્યા, અને હું મળો ત્યારે કેમ છું? કારણ કે આ તો કળિયુગ છે ને, 5મો આરો છે. બહારથી લાડવા અને અંદરથી કડવું કરી આતું. જૈનોમાં નથી આપતા, બોટલ ભરી આપે. હા, કડવું કરી આતું. અને ઉપાસ એમાં તો ફ્રીમાં મળે. ના મળે? આપે. તો કે હું એડજસ્ટ નથી થતો તો પ્રોબ્લેમ મને વધારે છે, તો મારો પ્રોબ્લેમ મને સોલ્વ કરતા આવડતું નથી, અને કમ્પલસરી મારે તમારી જોડે આવવું પડે છે, બેસવું પડે છે અને ભેગા થવું પડે છે. તો હવે શું કરું? મને તમારા નેચર જોડે સેટ થતું નથી. તમારો નેચર અને મારા નેચરમાં બહુ ડિફરન્સ છે. મને ફાવતું નથી. શરીર જોડે નહીં, અંદર રહેલા શુદ્ધાત્મા જોડે નહીં, તમારો નેચર. શરીરનો સ્વભાવ શું છે? પૂરણ ગલન. શરીરનો બીજો કોઈ એક્સ્ટ્રા સ્વભાવ નથી. સમજાય રેખાબેન આ વાત? મહાત્માઓને સમજાય ને? મહાત્માઓ સાંભળો છો ને? શરીર તો ખાલી પૂરણ ગલન. પણ મને એમ થાય કે મને અંદર શુદ્ધાત્મા ભગવાન છે તે પણ કરેક્ટ, પણ તમારી જોડે મને ફાવતું નથી. કોણ બદલાય તો કોને ફાયદો થાય? જે બદલાય એને ફાયદો થાય. હવે જ્યારે બધી આવી જે દાદા ભગવાને આ ભાવમાં કઈ રીતે આપણને આનંદ રહે અને આ ભાવમાં કઈ રીતે આપણે બધા હિસાબોથી છૂટતા જઈએ, એવી આખી પ્રેક્ટિકલ વાત કરી છે. હું શું કામ તમારી જોડે એડજસ્ટ થાઉં છું? કારણ કે તમારી જોડે 1 કલાક એડજસ્ટ થવામાં મને શુદ્ધાત્માની કમાણી પુષ્કળ ભેગી થાય છે. પુષ્કળ કમાણી તો ખરી, પણ તમારી બધી શક્તિ પણ મને મળે, કારણ કે તમારી જોડે એડજસ્ટ થયો. અપમાન દેનારા નિજ શક્તિ આપશે. દાદા કે છે જે અપમાન કરે ને એને કેટલી બધી શક્તિ વાપરે ત્યારે એક જણનું અપમાન થાય.
બોલો આ ધંધો કરવા જેવો? ના કરવા જો. હું કેટલી બધી શક્તિ ભેગી કરું ત્યારે માંડ એક જણનું અપમાન થઈ શકે, અને એ બધી શક્તિ મેં જેનું અપમાન કર્યું ને એ બધી શક્તિ એની પાસે જાય. હવે અપમાન લેવું ગમે કે ના ગમે? ગમે ગમે. હવે પહેલામાં પહેલું અપમાન લેવું કેમ ગમે? તો કે એ મને ઓળખતો નથી, હા અને એ જેને ઓળખે છે એનું અપમાન કરે છે, એને હું ઓળખું છું. બરાબર એ મને ઓળખતો નથી. બરાબર. હું હા. કોણ છું? હું શુદ્ધાત્મા છું. અને એ જેને ઓળખે છે ને એને હું ઓળખું છું. હા અને એ અપમાન કોનું કરે છે? આનું. તો આ અપમાન કર્યા વગર આ સીધો રે? ના. આને ઠોકર વાગે નહીં ત્યાં સુધી સીધો રે? ના. દાદા ભગવાન આખો દિવસ જાય ને તો કે આજે શુદ્ધાત્માની કમાણી થઈ નહીં, નહીં. હા આજે આખો દિવસ પુણ્યથી વપરાઈ ગયો, અને પુણ્ય પણ ખર્ચાઈ ગઈ, દિવસ પણ ખર્ચાઈ ગયો, પણ આત્માની કમાણી થઈ નહીં. કોઈ આજે એવું ના મળ્યું અહંકાર ઓગાળે. તો દાદા ભગવાન ત્યારે સામેથી એ મહાત્માના ઘરે જતા, એ મહાત્મા નહીં પણ સામેથી એ વ્યક્તિના ઘરે જતા અને વાત કરે અને અપમાન કરે, એટલે દાદા ખુશ થતા થતા આવે આજનો દિવસ નકામો ના ગયો, આજે કમાણી થઈ આત્માની. અહંકાર ઓગળ્યો. શેના માટે જીવતા હતા? અંદર રહેલા ભગવાન માટે. આ એક પણ વસ્તુ એમને સુખ આપતી નહોતી. આ બધી વસ્તુ મને સુખ આપે? આટલો બધો હું દેવાળ્યો કે આ બહારની વસ્તુ મને સુખ આપે? દાદા ભગવાન કે એકવાર અમે બૂટ લાવ્યા અને આખો દાડો જે આનંદમાં ગયો, તો કે હું આટલો બધો પતી ગયેલો, એક બૂટ મને આનંદમાં રાખે? દાદા કે છે બૂટ શું છે? તો કે મંદિરમાં બૂટ પહેરીને જવાની કહેતા નથી. કેવું કહીએ ને કે નવા બૂટ છે, દુકાનમાંથી જ લાવ્યો છું, ગંદા નથી. થાય કે ના થાય? એક બૂટ મને મૂળમાં રાખે તો હું કેટલો બધો બેંકરપ્ટ દેવાળ્યો, મને અંદરથી સુખ આવતું નથી. તો દાદા અપમાન લેવા સામેથી જતા, કોઈ અપમાન કરો ને, કોઈ અપમાન કરો ને, કોઈ અપમાન કરો ને, જેથી શુદ્ધાત્મા અંદરનો આત્મા યાદ આવે અને અહંકાર, આ અહંકાર ઓગળે. અહંકાર ઓગાળવા માટે આખા દેશમાં એક પ્રયોગ થયો. ઘરમાં એક વ્યક્તિ છે જે તમારો અહંકાર ઓગાળે જ ના હોય, છેલ્લે કામવાળી અહંકાર ઓગાળે છે. કરો છો યાર, કામવાળી અહંકાર ઓગાળે, કોઈ સર્વન્ટ અહંકાર ઓગાળે. તમને જરૂર હોય ત્યારે એ ના પાડીને ઉભા રહે. આટલો પગાર આપીએ છીએ, આટલું બધું કરીએ છીએ, તો પણ આપણને ખરા સમય કામમાં જ નથી. એકનું એક ત્રિમંત્ર બોલ્યા કરો. ત્રિમંત્ર નહીં, આ મંત્ર. હા એટલે પણ અહંકાર ત્યારે ઓગળે ને કે આપણે એને કઈ પાછું કહીએ નહીં, જવાબ ના આપીએ તો હા, ને. નહીં, તમારે તમને પોતાને કહેવાનું કે આટલી બધી તમારી ડિપેન્ડન્ટ લાઈફ. પેલો સર્વન્ટ આવે, કામ કરે, એટલા બધા આપણે પેલા થઈ ગયા. નથી આવ્યો તો એને કંઈક કામ હશે, કઈ વાંધો નહીં. આજે કંઈ ખાસ કામ નથી મારે, થશે તો કાલે ચોખ્ખું થશે, પરમ દાડે ચોખ્ખું થશે. હું તો રોજ નાતોય નથી, બોલો. કઈ પણ હું નાતોય નથી રોજ. શું કહું, 5 દિવસે તો કપડાં બદલું છું, અને તમે તો છૂટા વાળ રાખે. આવું બોલશો તો અમારું આબરૂ જશે. પાણી નથી મળતું સ્કૂલમાં કહેશે. અરે પાણી ધમધોકાર, પણ નક્કી કર્યું છે કે અંદરથી ચોખ્ખા થવું છે. બહારથી ચોખ્ખા થવાની પુણ્ય તો બહુ ભેગી થાય છે મને, પણ બહારથી ચોખ્ખો થતો હોઉં ને, બહારથી નાતો હોઉં ને, ત્યારે આની જોડે વાત કરું, નિમેશ તું તારી પોતાની જાતને નવડાવે છે, હું તને નવડાવતો નથી.
કારણ કે શરીર જ શરીરને નવડાવે છે. હા એને ક્યાં સાબુ લગાડો, ક્યાં કરવું, મોઢા પર તો ઘસી ઘસીને, કારણ કે આટલો જ ભાગ દેખાય ને, આટલું જ ઉજળું બતાવવાનું છે. હા કેમ છે બાકી દાવાની જરૂર. પેલા બાપુજીને કોઈ નીચે બૂટ જુએ જ પેલો, મોઢું નથી જોતો, ચપ્પલ જુએ છે મારા બેટા. ઓ ભાઈ ચપ્પલ કેવા પહેર્યા છે, ક્યાંથી આવ્યા, તમને એલાવ નથી કે હે એન્ટ્રી ના આપે. અને હું આની જોડે વાત કરું નાતા કે તું નાય છે, ચોખ્ખો થાય છે, અંદરનું ચોખ્ખું કરતા શીખી જા તો તારે નાહવાની પણ જરૂર નહીં પડે. અંદરનું ચોખ્ખું કરને. રોજ તું નાય છે, રોજ તને કપડાં બદલવા ગમે છે, તેટલું રોજનું અંદરનું ચોખ્ખું કરે છે. 1 કલાક રાત્રે, અડધો કલાક રાત્રે શાંતિથી બેસવાનું છે. અને આખા દિવસમાં થયેલી કોના શુદ્ધાત્મા ના દેખાયા, કોની જોડે વધારે પડતી વાતચીત થઈ ગઈ, કોની જોડે મારું તારું થયું, કોની જોડે વધારે પડતો આગ્રહ થઈ ગયો, અંદરનું ચોખ્ખું કર્યું. હવે સૂઈ જા, હવે તું સૂઈ જા. કારણ કે જે મેલો છે એને તમે સવળી દ્રષ્ટિ આપો તો એ ચોખ્ખો થાય. કોણ મેલું છે તો કે આ, એને મેં સવળી દ્રષ્ટિ આપી વાતચીત કરીને. નાતા ખાતા ખાતા નિમેષ રાયમાં શુદ્ધાત્મા જોવાના ભૂલી ગયો તું. રાય છે કે જીરું છે પૂછને કોકને. આ શાકમાં વઘાર શાનો કર્યો છે તો કે આનો. તો પછી શુદ્ધાત્મા જોવાના નહીં? મરચું લાલ શુદ્ધાત્મા નહીં હોય કે ના હોય? ના હોય. પણ એટલું બધું ડિટેલમાં ના, આપણે જરૂર જ નથી. વાળમાં શુદ્ધાત્મા જોઈ લેવાના. ખાલી એકવાર નક્કી કરો ને, આ એની મેળે જોતો થઈ જાય. એકવાર આની પાસે નક્કી કરાવો ને તો એને શુદ્ધાત્મા જોવાનો આનંદ ખબર પડે અને જોતો થઈ જાય. બરાબર. પણ આપણે તો આટલા બધામાં શુદ્ધાત્મા તો જોઈએ છે, પણ કઈ અંદર થતું નથી કઈ આમ. આટલા બધામાં શુદ્ધાત્મા તમે જુઓ ને, એ એકવાર એકમાં શુદ્ધાત્મા કેમ તો કે અત્યારે તમે શુદ્ધાત્મા જુઓ છો ને, એ જેમ મંદિરમાં જઈને મૂર્તિમાં ભગવાન જુઓ છો કે નહીં? હા. તો મંદિરમાં જઈને તીર્થંકર ભગવાનની હોય કે બીજા કોઈ પણ પરમાત્માની હોય, દર્શન કરો છો ત્યારે કઈ બિલીફ કામ કરે છે? ભગવાન છે ભગવાન છે અને ભગવાનનું કરું છે. અહીંયા કઈ બિલીફ કામ કરે છે? શુદ્ધાત્મા છે એવું બોલાય. શુદ્ધાત્મા જોતા પહેલા બહારના ભાગમાં અટકી નથી જતા ને. હા. બાકી મંદિરમાં મૂર્તિમાં દર્શન કરો એ જ રીતે આ બધા મંદિર કહેવાય. બધા મંદિર. અને આ મંદિર જોયા પછી ભગવાનના દર્શન કરો ને, અને તમે ખાલી કોને આપના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ મને શક્તિવંત બનાવો. નથી કહેતા? કયું છે એ વાક્ય? સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓના શુદ્ધાત્માને અત્યંત ભક્તિથી અભેદ ભાવે વારંવાર ત્રિકાળ નમસ્કાર કરીને એટલું માંગુ છું કે સમતા ભાવે મેં જે દ્રઢ નિર્ણય નિશ્ચય કર્યો છે કે મને શુદ્ધાત્મા અનુભવ પ્રાપ્ત થાય, તે પ્રાપ્ત થવામાં સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ મને શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો. આટલી ખાલી 6 લાઈન બોલીએ છે ને હા. તો છે ને આ બધા મંદિર દેખાય.
હજી મંદિર દેખાય છે અને મૂર્તિના દર્શન થાય છે, કારણ કે એ બિલીફ કેટલા જન્મોથી જોડે ને જોડે આવે છે. આની જોડે, આ ફાઇલ નંબર 1 જોડે, મારી જોડે નહીં, આની જોડે. હવે આને મેં શું કીધું? દાદા ભગવાને જે મૂર્તિ કંડારી, કંડારી એટલે મૂર્તિ બનાવી, પથ્થરમાંથી મૂર્તિ બનાવી, એ જ્યારે બનતી હોય એટલે કંડારી એમ, અને મૂર્તિ બનાવી. તો હવે દાદા ભગવાને જે મૂર્તિઓ બનાવી એના મારે દર્શન કરવા છે. બહુ સરસ. હું મંદિરમાં જઈને પણ કહું છું કે ભગવાન તમારા દર્શન જેવા કરું છું ને એવી ઘરની વ્યક્તિઓમાં અને મારા બધા જોડે એવા દર્શન બધાની અંદર થાય એવી મારા પર કૃપા અને શક્તિ આપો. ઓહો સરસ. સરસ સરસ, આ જ આવડે છે. સારું, સરસ. જાણે હું પરીક્ષા આપવા બેઠો હોય ને માર્ક આપતા હોય ને. ના, અમને ખબર પડી એમ. હવે એમ શું આ મને આજે જ ખબર પડી, તમને કીધું તો ખરા પહેલા યાર. એક મંદિર દાદા ભગવાને બનાવેલું, એક મંદિર, અને એ મંદિરમાં કંડારેલી મૂર્તિ. સરુબેન જાઓ છો? ચાલો, ગણપતિ દાદાને લેવા જાય છે. આજે એમનો 11:30 થી 2 ની વચ્ચેનો ટાઈમ. પછી આવતીકાલે પ્રતિષ્ઠા એટલે પૂજા કરશે, પ્રતિષ્ઠા થશે, મૂકશે, અને 10 વાગે બધાના માટે નાસ્તો છે. 9 વાગે તમારે છે, અને 9 વાગે, સવારે 9 વાગે. 9 વાગે આ પૂજા છે, 10 વાગે નાસ્તો, અને 10:30 સત્સંગ. સમજાય ને રેખાબેન? હવે આજે હું ઘરમાં ગયો, મને પેલી વ્યક્તિ દેખાય ભૂલવાળી, પેલી વ્યક્તિ દેખાય આડી, પેલી વ્યક્તિ જોડે અંદરથી થાય કે ન વાત કરું તો સારું છે, પેલી વ્યક્તિ જોડે થાય એ સમજે શું એના મનમાં? તમે ભગવાન જોડે વાત કરો છો અને તમે અટકી ગયા મંદિર જોઈને. મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાની આજ્ઞા છે. ન ટાઈમ હોય તો પણ મંદિરને દૂરથી પણ લોકો હાથ જોડે છે. કાલે હું નીકળ્યો ને કિંગ સર્કલ થી, તો બંને દેરાસરમાંથી એક અંદર થોડી ગીર્દી એટલી બધી નહોતી, પણ પેલી ભાવના થાય ને સાંજે ભાવના, એટલે આટલામાંથી મને ભગવાનના દર્શન થાય ડિરેક્ટ. તો મેં એને કીધું 2 મિનિટ આપણે દર્શન અહીંયાથી કરી લઈએ. એમાં કર્યા, પછી આગળ પેલામાં કર્યા. કેમ? તો કે ભગવાન તમે પૂનમ સ્વરૂપે, મારા દાદા ભગવાન 14 સ્વરૂપે, અને મને તમારા સુધી પહોંચવાનું છે, એવો મને ક્ષત્રિય અને શક્તિશાળી બનાવો. કેવા શણગાર કરીએ, કેવી આંગી કરીએ. ભગવાનને કઈ અડે છે? ભગવાન તો એકેય પગે નથી ફેરવતા આમ કરીને, આમ કે આ બાજુ રહી ગયું છે કર. ભાવ બહારની એક પણ વસ્તુ એમને સ્પર્શ કરતી નથી. એવું ને એવું મુખ, એવું ને એવું આ વિતરાગ. ભગવંતોની કિંમત તો જુઓ. ગયા પછી પણ આજે દેરાસર બાંધીને એમને જોઈને એક ભાવ ઊભા થઈ જાય છે કે 24 તીર્થંકર ભગવાનનું દેરાસર, ને મને દાદા ભગવાન મળ્યા એટલે સિમંદર સ્વામી મળ્યા એટલે તમારા બધાની મને ખબર પડી કે તમને પણ વિતરાગ, આપણી અંદર વિતરાગ ગુણ ખુલ્લો થયો છે, પણ હજી આપણને આદત રાગ દ્વેષવાળી એમાંથી સુખ આવે છે. આપણી અંદર આ જ્ઞાન લીધા પછી વિતરાગ ગુણ બહુ મોટો ખુલ્લો થયો છે બધાને, પણ હજી પણ બધાને પોતાના શરીરનું, પોતાના મન વાણી કાયાની એટલી બધી કિંમત છે, એટલે રાગ અને દ્વેષમાં આનંદ આવે છે. કારણ કે આની કિંમત છે ને વધારે. શુદ્ધાત્મા દાદા ભગવાને આપ્યો અને આપણને વિતરાગ ગુણ પણ પ્રગટ કર્યો છે, પણ વિતરાગ ગુણ ગમતો નથી. હજી આ શરીર પ્રત્યેનું પક્ષપાત બહુ મોટું છે. વાતે વાતે આ શરીરનો પક્ષ લઈએ છે.
અને આની મસ્તી એ ચડી. અંદરવાળા આ શરીરનો ઉપયોગ કરીને કપટ કરાવે, ભૂલો છુપાવડાવે, ભૂલોથી છૂટવા ના દે, અને ઉપરથી આ ભૂલો વધારે કરવાનું સુખ બતાવે. બને કે ના બને મહાત્માઓ? બને બોલતા જ નથી કોઈ. બને બને ના સમજાયું? સમજાયું. બને વાત સમજવા જેવી છે. શુદ્ધાત્મા થયા, મોક્ષ સ્વરૂપ થયા, પણ હજી પણ આપણને આ શરીર પ્રત્યેનો પક્ષપાત, એટલે અંદર બેઠેલા આપણી જોડે ડિસ્ચાર્જ કશાયોનું સુખ એવું બતાવે કે ભૂલ વારંવાર કરવી ગમે. ભૂલો કંઈક એવી રીતે ભૂલને છુપાવે, એવી રીતે ભૂલોનો પક્ષ લે, એવી રીતે ભૂલમાંથી સુખ આવે. એટલે ફરીવાર આ આખો ઉપયોગ ભૂલ કરવામાં આની શક્તિ વાપરીએ. બનાવ્યા શુદ્ધાત્મા, અંદર વિતરાગ ગુણ પ્રગટ થયો છે ભાઈ, એની શરૂઆત થઈ ગઈ છે. અને વિતરાગ ગુણની કિંમત થાય તો જ 5 આજ્ઞાની કિંમત થશે. આ 5 આજ્ઞા બધા તીર્થંકર ભગવાનના હૃદયમાં હતું. હું ઘણી વાર કહેતો કે 2 લાઈનમાં ભગવાને આ 5 આજ્ઞાની કિંમત કવિરાજે મૂકી દીધી છે પદમાં. ગાઓ? હા બધા જાગો છો? હા હા કંટાળો નથી આવતો ને? બિલકુલ નહીં. કારણ કે છાપામાં રસોઈ બનાવવાની રીત બતાવી હોય અને અહીંયા દાદા જેવા થવા માટેની રીત બતાવીએ. હવે દાદા જેવા થવાની રીત અત્યારે હું કામ છે, ઘરના ઠેકાણા નથી ને. અહીંયા દાદા ભગવાન બનવાની રીત બતાવો તમે. આ ભરતભાઈ એક ફોન એવો આવ્યો એટલે હું ભૂલી ગયો. હા બોલો બોલો. એ સુરતના બહુ જ ફર્સ્ટ નંબરના ડોક્ટર, સુરતમાં ફર્સ્ટ નંબરના હાર્ટથી લઈને બધા એ સારું એવું બહુ બધું ભણેલા હશે, કદાચ 55-57ની આસપાસના. એની પાસે ગયો તો ને સત્સંગ કરેલો મેં થોડુંક એની કેબિનમાં જઈને, કારણ કે ફીસ આપ્યા પછી એની જોડે વાત કરીને એમનો ફોન હતો કે તમે ક્યાં છો, હું મળવા આવું એમ. સુરતના પ્રખ્યાત ડોક્ટર, એમનું નામ છે. તો ક્યાંક નિમેશભાઈ મંદિરે છો કે નહીં, એટલે પાછો ફોન આવ્યો. એટલે પેલું શું વાત કરતો તો? 2 લાઈન ગાવાની છે, દાદા ભગવાન બનવાની રીત. વેરી ગુડ છે. કઈ લાઈન? એ થોડું પદનું મોકલું કે? હા, કવિરાજ કે છે ચરમ 24 સામટા. એ પદ કયું પદ? બીનાને ખબર છે? કાળની બલિહારી. કાળની બળિયારી. ચરમ. હા, કાઢો. આ 2 લાઈન સાંભળજો મહાત્માઓ, તમને આપણને સમજાઈ જશે કે આ જ્ઞાન લીધા પછી આપણી અંદર આ જ્ઞાન લીધા પછી આ મન વચન કાયની કિંમત કેટલી ઘટાડી અને 5 આજ્ઞામાં કેટલા આવ્યા. કારણ કે જેટલી આપણી અંદર વિતરાગતાનો ગુણ પ્રગટ કર્યો છે ને, એ ગુણ, 1 મિનિટ બેન, વિતરાગતાનો ગુણ પ્રગટ થાય તો જ 5 આજ્ઞા દ્રષ્ટિ ખૂબ ગમે. એ જુઓ, આ 2 લાઈનમાં હું તમને કહું. આ બુકમાં છે, 32 નંબરના પેજ ઉપર છે. કયું બુક? સતરંગીણી. સતરંગીણી કાઢો. એ 2 લાઈન. કાળની બલિહારી શ્રુત જ્ઞાની મનોહારી. કાળની બલિહારી શ્રુત જ્ઞાની મનોહારી. વીતરાગ થયા
કામ કાઢો સંસારી વિતરાગ થયા પૂર્વે કામ કાઢો સંસારી. નીચે છે કયું લઉં ચરમ 24 ગૌણ. ચરમ ચોવીસીના સામટા રખો પહોય ચરમ ચોવીસીના સામટા રખો પાહોય. મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય. વર્ત તીર્થંકરી શાસન અજોડ હોય તીર્થંકરી શાસન અજોડ હોય. ભાવિ તીર્થંકરોના પરાક્રમ આલોકે કોઈ ભાવિ તીર્થંકરોના પરાક્રમ આલોકે કોઈ. જ્યોતિ જળ હળ સ્વરૂપ નિર્ભય ભગવાન જ્યોતિ જળ હર સ્વરૂપ નિર્ભય ભગવાન. વિશ્વ કલ્યાણકારી જય દાદા ભગવાન વિશ્વ કલ્યાણકારી જય દાદા ભગવાન. આમાં બે લાઈન ચરમ 24 સામટા રખોપા. રખોપા હોય, રખોપા એટલે નિરંતર એની દેખભાળ વચ્ચે રહે, જેને આપણે કહીએ ને રખેવાળ. રખોપા કોઈ આપણે ખેતરમાં એવી કોઈ વસ્તુ વાવી હોય તો જે વાડ કરીએ ને વાડ એ ખેતરમાં જે ઉગાવ્યું છે એના રખોપા કહેવાય. એવા જીવતા રખોપા હોય, આવા હોય જે એની રખેવાળી કરે, એને કોઈ રીતે નુકસાન થવા દે નહીં અને સંપૂર્ણ હિતકારી થાય. ચરમ 24 એટલે 24 તીર્થંકર ભગવાન, જેમનું શરીર, જેમનો એ અવતાર છેલ્લો હોય. ચરમ એટલે ટોપ પરનું. ચરમ એટલે એકદમ ટોપ પર, જ્યાં કોઈ પહોંચી શકે નહીં. એટલે આ ચરમ 24 જે છે એ હવે થનારી થનારી 24 ને ના ના ના, તો? જે થઈ ગયા એક હા 24 તીર્થંકર જે થઈ ગયા એના પણ રખોપા હતા. હવે પછી જે થવાના પદ્મનાભ સ્વામી, હા. જેમાં કવિરાજે કહ્યું મહાપદ્મ, પહેલા તીર્થંકર, આવતી 24 પહેલા તીર્થંકર. અને અત્યારે હાલ વિચરે છે વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી. આ બધા આ રખોપાની વચ્ચે જ વિચરતા હોય. પદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય. અત્યારે સિમંદર સ્વામી છે, બીજા ભલે 19 તીર્થંકરો હોય, અત્યારે આ પદમાં સિમંદર સ્વામી ક્યાં વિચરે છે? આવતી 24 પહેલા તીર્થંકર પણ ક્યાં વિચરવાના? અને જે થઈ ગયા એ પણ ક્યાં વિચરતા હતા?
તો કે ત્રણેય ભૂત ભાવિ વર્તમાન ત્રણ તીર્થંકરનું તીર્થંકરના રખોપા એક જ રખોપા એટલે રખેવાળી વોચ કોણ? શું કહો? બોલો ને, જે એમાં હું હવે દાદા ભગવાન આ બધા જેમની વાત કરે છે ને આમાં, એ બધા હાથમાં ક્ષાયક સંકેત લીધું છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે, અને એક સિમંદર સ્વામી કેવળ જ્ઞાન સાથે વિચરે છે. 24 તીર્થંકર કેવળ જ્ઞાન થઈને નિર્વાણ પામ્યા, મોક્ષે ગયા. જે થવાના છે એ ક્ષાયક સંકેત હાથમાં લઈને બેઠા છે. એ ભાવિ તીર્થંકર એટલે પહેલા તીર્થંકર કેવી રીતે થવાય? તો આપણને બધાને અત્યારે દાદા ભગવાને 5 આજ્ઞા જે આપી ને એ રખોપા કીધા. ત્યારે તીર્થંકર દાદાએ તીર્થંકર ભગવાનને પૂછ્યું તો કે આ કાળમાં અમે 3 આજ્ઞા પૂર્ણ કરીને આવ્યા છે. સાંભળો છો? હા. દાદા ભગવાન તીર્થંકર ભગવાનને મળ્યા નથી એ વાતમાં માલ જ નથી, અને આપણે બધા પણ તીર્થંકર ભગવાનને મળ્યા નથી એ વાતમાં કોઈ માલ જ નથી. મળેલા છીએ. પણ દાદાએ કીધું કે ભગવાન તમારા મુખ પર આટલો આનંદ, તો કે અમે 2 આજ્ઞાથી અત્યારે બહાર છીએ. 3 આજ્ઞા અમે ચોખ્ખી કર્યા પછી 2 આજ્ઞા માટે દીક્ષા લીધેલી, રિલેટિવ અને રિયલ. અને એ 2 આજ્ઞામાં ઊંચામાં ઊંચું પરાક્રમ પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી. બીજા તીર્થંકરથી લઈને 22મા તીર્થંકર સુધી, આમાં જૈન હો કે ના હો, કોઈ આને કઈ લાગતું વળગતું નથી સાહેબ. આવી રીતે ના વિતરાગ ભગવંતોની વાત કરીએ છીએ આપણે. બરાબર. આપણે જૈન થઈને કે જૈન નથી એમ થઈને નહીં લેતા. બીજા તીર્થંકરથી 22મા તીર્થંકર સુધી કાળ એટલો ફાઇન કે 1% પરીક્ષા આપીને નીકળી ગયા બધા. દાદા ભગવાન કહેતા 23મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાને પરાક્રમ, રિલેટિવ અને રિયલ આ 2 દ્રષ્ટિ એની સુપર એક્ઝામ આપ્યા પછી કેવળ જ્ઞાન થયું. અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી પરાક્રમ 2 ને જુદું ને જુદું જ. તો કે બાકીની 3 આજ્ઞા તો કે અમે ચોખ્ખી કરીને આવેલા. તો દાદા કે આ 5 આજ્ઞા આપવાની જરૂર નહીં? તો કે ના, આ કાળમાં 5 આજ્ઞા ખુલ્લી કરવાની કોઈ કામ નથી. તો કે વ્યવસ્થિતની આજ્ઞા તો કે જરૂર નથી. ફાઇલોનો સંભાવે નિકાલ તો કે જરૂર નથી. એ કાળ બદલાશે ત્યારે જે અમારા હૃદયમાં પડી છે 3 આજ્ઞા અને 2 આજ્ઞા અમે અમારી પૂર્ણાહુતિમાં લીધી છે, એ 5 આજ્ઞા સમય પાકશે એટલે ખુલ્લી કર્યા વગર ચાલશે નહીં. અને એ 5 આજ્ઞા દાદા ભગવાને આપણા હાથમાં આપી સાહેબ. 24 તીર્થંકર જે મોક્ષે ગયા એ પણ આ વાડમાં અંદર હતા. વાડ એટલે બાઉન્ડ્રી. જે થવાના છે પહેલા તીર્થંકર પદ્મનાભ સ્વામી મહાપદ્મ, એ પણ આ વાડમાં હશે. અને અત્યારે જે સિમંદર સ્વામી છે એ આ જ 5 આજ્ઞા સાથે જ વિચરે છે. કેમ? તો કે હજી પણ કેવળ જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાન જેને થયું તેને જુદા જુએ છે, અને પોતે વિજ્ઞાન સ્વરૂપ છે. એનાથી હતા, છે અને રહેશે બંને વસ્તુ નોખી છે. સિમંદર સ્વામી કેવળ જ્ઞાન થયું, તીર્થંકર થયા,
એ આખી ડિગ્રી દેહ સાથે છે, મારી જોડે નથી. ત્યાંય બંને વસ્તુ જુદી છે. એ સિમંદર સ્વામી, આપણે દાદા ભગવાન હતા ત્યારે બધાએ દાદા ભગવાન તરીકે જ બોલાવ્યા. બે વસ્તુ જુદી નહોતી પાડી. અંદર જેવું છે એવું બહાર ચોખ્ખું થયું હતું. તેમ છતાં દાદા શું કહેતા? આ પરપોટો છે, ક્યારે ફૂટી જાય ખબર નથી. અમે આ સ્વરૂપે નથી. અમારા સ્વરૂપના દર્શન કરવા માટે તમારે શીખવું પડશે. અને જો ભૂલમાં આને જો કરશો તો અમારી વિતરાગતાનું નિધિધ્યાસન નીકળી જશે. કારણ કે તમને આના પ્રત્યે એ સેમ ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન પ્રત્યે થયેલું. પણ એ તો બધા સરળ અને ખૂબ પવિત્ર પુરુષો, ખૂબ ડેવલપમેન્ટ વાળા. આ બાજુ મહાવીર ભગવાનનું નિર્વાણ થવું ને એની થોડાક સમયમાં જ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થવું, આ કઈ જેવું તેવું છે? આપણને દાદાએ સેમ વસ્તુ આપી, પણ હજી કિંમત કોની થાય? તો કે આ મારી વાત માનતો નથી, આ આડો છે. એટલે પણ તમારો હિસાબ આની જોડે વાત કરવી પડે. નહીં તો આ એ લઈ આવેલું જ્ઞાન આપણને આપી દેશે અને આપણને આપેલું દાદા ભગવાને જ્ઞાન વાપરવા નહીં દે, એના જ્ઞાનમાં ફસાવી દેશે. કર્તા સ્વરૂપે બતાવશે, એ આવો છે, એ આવો છે, એ આવો છે, એ આવો છે, હું ના જાઉં, હું આમ, હું તેમ. એટલે કરવો શું આને રાખીને? આની કિંમત આટલી વધારો છો તો આને રાખીને કરવું શું? કોઈ બોલાવે છે, ભગવાન જેવા ભગવાન, તીર્થંકર ભગવાન જેવા તીર્થંકર, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન જીવતા જ કહ્યું કે આ પરપોટો ફૂટી જાય, ક્યારે ફૂટી જાય અમને ખબર નથી. આ તો આયુષ્ય વાળો છે, વિનાશી છે. આજે આપણને એ જ જ્ઞાન કેમ આપણને હાજર નથી થતું? કારણ કે આપણને દાદા ભગવાને જે પદ પર બેસાડ્યા છે ને એની પર જ વિશ્વાસ નથી આવતો. દાદાએ જે પદ પર બેસાડ્યા છે અને જે આપણને છૂટા પાડ્યા છે, હજી એ વસ્તુ પર જ આપણને હજી એમ થાય, હા એ બધી વાત બરોબર, હા એ બધી વાત બરોબર, પણ એવો પથરો નાખે કુંડાળાના કુંડાળા, કુંડાળાના કુંડાળા, શુદ્ધાત્મા નહીં પોતે ભૂલાઈ જાય કે હવે હું કોણ છું. શું દાદાએ કઈ જગ્યાએ બેસાડ્યા? અને એક નાની અમથી વાતચીતમાં, ઓહો, આ નાની અમથી વાતચીત, ઘરમાં રહેવાનું કેટલો વર્ષ? તમે તમારા ઘરમાં રહો છો કેટલા વર્ષ? 100 વર્ષ રહેશો? ના. આમાંની એક પણ વસ્તુ સાથે આવશે? ના. તમે પહેરેલી વસ્તુ સાથે આવશે? ના. તો કકડાટ શાનો છે? વાતો તો તમે એટલી સુપર કે અમને બેને એમ થાય કે આપણે ખોટા આવી ગયા કે શું? મુંબઈમાં તો બધું પરફેક્ટ જ છે, બધી ખબર જ પડે છે. આ ખોટા ટીંગાઈને અહીંયા આવ્યા અને અહીંયા આવીને પછી આજ કે આ છૂટું પાડો ને ભેગું કરો, ખબર જ છે. આમાંની કોઈ વસ્તુ જોડે આવશે? ના. હા કે ના? ના. જો કેવું સરસ આવડે. આ ભાગ જોડે આવશે? ના. ના. લઈ જવો છે જોડે? ના. ના. હે કેમ? આખી જિંદગી તો આનો પક્ષ લઈને જીવો છો, પણ નથી લઈ જવું મારે. આને જોડે નથી લઈ જવું અને આખી ક્રિયા, આખી જિંદગી આના માટે જીવવાનું? આના માટે જ કકડાટ. આ કે મને ભાવતું નથી. મેં તમને આટલું શીખવાડ્યું પણ તું શીખવા તૈયાર નથી. હું સાચો છું, તમને લોકોને સમજણ પડતી નથી. આપણે કોઈને કહીએ ને હું સાચો છું, કોણ સાચો? હું સાચો એટલે કોણ સાચો? શુદ્ધાત્મા સાચો કે પછી આ સાચો?
શુદ્ધાત્મા કેવો? એ તો કાયમનો. પણ અત્યારે તમે વાત કરતા હોય તો હું સાચો, પણ શુદ્ધાત્માની સામે સાચો કે ખોટો? ખોટો. આ જોડે નથી લઈ જવો. તેમ છતાં આનું પ્રોટેક્શન, આનો પક્ષ અંદરથી લેવડાવે અને એવું આનંદ આવે કે લીધા વગર રહેવાય નહીં અને શુદ્ધાત્મા બાજુએ મુકાઈ જાય. હવે જે ઘરમાં રહો છો, ગેરંટી છે કેટલો વખત રહેશો? ના. રીડેવલપમેન્ટમાં ગયું છે, 3-3.5 વર્ષમાં તો બંધાઈ જશે. અને પછી અંદરનું ફર્નિચર ને બધું અને બહુ ફાઇન થવાનો છે. 20મા માળે છે. અરે એકવાર બાપુજીને ચડીને તો જા. અથવા તો લિફ્ટ બંધ થઈ ગઈ, અને અત્યારે તો લિફ્ટ કેવી છે, અંદર ગયા પછી કોણ અંદર છે ને બહાર છે બંધ થઈ ગઈ. આપણે તો એમને જ રહીએ. હવે પાછું મોબાઈલ કેવા લિફ્ટમાં હોય તો ના ચાલે. 15મા માળે, 20મા માળે, 22મા માળે આખું મુંબઈ દેખાય. અરે કરવું શું તારે જોઈને? શું કરવું જોઈને? આમ અંદર કેવું થાય 25મા માળે, અને જ્ઞાનમાં આગળ વધવાની ઈચ્છા જ નથી થતી. જ્ઞાનમાં ઉપર ચડવાની ઈચ્છા થાય છે? હા. કોને? ના. હા. હા કહેવામાં શું જાય છે યાર? કામવાળીને પગાર આપવાનો છે, આમાં કઈ થોડું કઈ પૈસા આપવાના છે યાર. જે વસ્તુ તમને ખબર છે તેમ છતાં એ વસ્તુ પ્રેક્ટિકલ નથી થતી અથવા પ્રેક્ટિકલ કરવા દેતું નથી. જે વસ્તુ આપણને બધાને ખબર છે, આ દાદા ભગવાન પાસેથી જ્ઞાન લીધું, શુદ્ધાત્મા થયા, કાયમના થઈ ગયા, અમર થયા, આ બધું જાણ્યા પછી વસ્તુ પ્રેક્ટિકલ થતી નથી અથવા થવા દેતી નથી, તો શું કાચું છે? સમજવું જોઈએ. પુરુષાર્થ. હજી આપણને ગરજ જ નથી. આ દાદાનો માર્ગ પણ સંસારના દુઃખ હટાવવામાં વપરાઈ જશે. સંસાર એટલે આ એમ, હવે બીજું શું? હજી આપણને આ મોક્ષ અથવા દાદા ભગવાન આપણને મળ્યા, આટલું બધું જ્ઞાન જાણીએ છીએ, પ્રેક્ટિકલ કેમ નથી થતું? હું તો કહું છું બની ગયા પછી પ્રેક્ટિકલ થાવ. દાદા કહેતા 3 પ્રકારની જાગૃતિ. પહેલી તો કે બની ગયા પછી બહુ વખત પછી જાગૃતિ આવે. બીજી તો કે એક બાજુ ભૂલ થતી હોય ને અંદર જાગૃત હોય. અને ત્રીજી તો કે એ અમારા માટે અને તીર્થંકર ભગવાન માટે બનતા પહેલા જાગૃત હોય. એ અત્યારે આપણને આવે. હું હજી કહું છું એ જાગૃતિનું લેવલ આપણને અત્યારે આવી શકે એવું છે એવું નથી. જ્યારે દાદાએ કહ્યું ત્યારે એમણે પોતાની વાત મૂકી કે અમને અને તીર્થંકર ભગવાનને બનતા પહેલા હજી, એટલે દરેક તીર્થંકર અંદરનો હિસાબ ગમતો હોય કે ના ગમતો હોય ચૂકવવાના પક્ષમાં હતા. એટલે અભિગ્રહ રાખે. બહુ સરસ. શબ્દ સાંભળ્યો છે ને? હા, અભિગ્રહ. નહીં એટલે પાછું મહાવીર સ્વામી રાખ્યો હતો ને અભિગ્રહ, એ સમજાવો. બધાએ રાખે. બધાએ રાખેલો. પણ મહાવીર સ્વામી ભગવાનનું આપણી છેલ્લું અને આપણી એની જ પાઠ ને, એમની જ પાઠ. અભિગ્રહ રાખે. પાર્શ્વનાથ ભગવાને કહી દીધેલું કોઈ દેવ દેવીઓ મારી સહાયમાં નહીં આવતા. બહુ સરસ. કારણ કે આખો હિસાબ એવો હતો, અને એ હિસાબ ચૂકવવામાં પાર્શ્વનાથ ભગવાને જે પોતાની ખુલ્લી વિતરાગતાના દર્શન કરાવેલા. આપણને એ વિતરાગતા મળી છે હા સાહેબ, પણ હવે હજી આ પ્રકૃતિના ગુણો પોતાના માનીએ છે. એટલે પછી જે ખરેખર આપ્યા દાદા ભગવાને એની ક્યાંથી કિંમત થાય? હજી પ્રકૃતિના ગુણો પોતાના લાગે. સમજો કે અત્યારે હું સારામાં સારું ગાઉં તો આ મારો ગુણ છે, એટલે આનો છે, અને આણે ગાવાનું છે, હૃદયથી ગાવાનું છે,
અને હૃદયથી ગાઈને આણે પોતાની પૂર્ણાહુતિ કરવાની છે. પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો માનીએ છે અને દાદાએ આપેલા વિતરાગતા, ખુલ્લી થવાના ગુણો, એ ગુણોની હજી આપણને પડી નથી. વિતરાગતા ખુલ્લી થાય આ જ ભવમાં. દાદા કે પૂર્ણાહુતિ કરી નાખે. એક જ ભવ, ખાલી પેલું વરખ ચોટાડવાની વાત છે, ખાલી અહીંયા જ. એટલે આ ચરણવિધિ આવશ્યક કીધી છે. બહુ જ. એક વાર નહીં, 3 વાર બોલે તોય ફાયદો. એક વાર થતી નથી અને બોલીએ છીએ તો ખાલી મારે કરવાની છે, મારે કરવાની છે, મારે કરવાની છે, મારે કરવાની છે. અરે સાહેબ, હું અનંત જ્ઞાન વાળો છું, એમાં શાની ઉતાવળ? હું અનંત દર્શન વાળો છું. કયો તમારો સંસાર અટકી ગયો તો આટલી ઉતાવળ કરો છો? અને ઉતાવળ કરાવનારો કોણ છે પાછો? જે બોલનારો છે, જે ચરણ વિધિ બોલે છે, એને ઉતાવળ કરાવનારો અંદર પાછો જુદો છે. એ જ કંટાળો લાવે, એ જ પાછું એમ કે જલ્દી પતાવીએ, હજી 2 કામ છે, આજે તો ગણપતિમાં જવાનું છે, આજે તો અહીંયા જવાનું છે, અને આ ચરણ વિધિની કિંમત ઘટાડી દે. ઘટાડી દે. આટલું સરસ પદ મળ્યું, આટલું સરસ આપણને આ મળ્યું, અને એક ટેમ્પરરી વસ્તુ, જે નિમેષ પોતે ટેમ્પરરી છે, એને મળ્યું તે ટેમ્પરરી છે. એ અહંકારને પણ આપણે શું કરો લઈ જઈને? જે અહંકાર કે હું કહું એ સાચું, હું કહું એટલે આમ, હું તેમ. એટલે તમારા ઘરને તમારું પોતાનું માનવાનું કીધું કોણે? તમારું ઘર એ તમારું છે, પણ એને તમારું, મારું પોતાનું છે એ માનવાનું કીધું કોણે? કોણ કે છે? ઘર કે છે? ના. ઘરની વ્યક્તિ તમારી છે એ માનવાનું કે છે કોણ? ઘરની વ્યક્તિઓ કે છે કે તમે મને મારા માનો? ના. હમણાં ટપ થઈ ગયો તો ફોન કરશે અને 4 વાગે કાઢવાના છે. આને કચરો કાઢવાનો હોય એમ કે કાઢવાના છે, લઈ જવાના. જય જીનેન્દ્ર હોય તો જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ હોય તો જય શ્રી કૃષ્ણ, જે હોય તે એ સળગા. અને અત્યારે તો સીધો ગેસમાં, હે ને? એ જ છે ને અત્યારે તો વધારે. ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક હોય ને ગેસથી કરે.